નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી આજે વહેલી સવારે નગરચર્યા કરવા પોતપોતાના રથમાં બહાર નીકળી છે। તેવી વર્ષો જૂની પરંપરાને અનુલક્ષીને ભારત દેશમાં છેલ્લા 149 વર્ષથી આસામ રાજ્યના ઓડિશા સ્થિત ભગવાન જગન્નાથની ભવ્યથી અતિ ભવ્ય અને દેશની સર્વશ્રેષ્ઠ શોભાયાત્રા નીકળવામાં આવે છે, જે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની એકતાનું પ્રતીક છે। જેથી અમદાવાદ શહેર અને સમગ્ર ભારતમાં રથયાત્રા નીકાળવામાં આવે છે। રથયાત્રા હિન્દુ ધર્મની દરેક જાતિના લોકો એકસાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણના અને ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાના ગુણગાન ગાઈ હર્ષોલ્લાસથી હળીમળી જે તે શહેરમાં નગરચર્યા કરી રાત્રિના સમયે પોતાના નિજ સ્થાને પહોંચે છે। આ એક વર્ષો જૂની પરંપરાગત વિધિ હિન્દુ ધર્મની શાન છે, જેના ભાગરૂપે આજે ધોળકા શહેરમાં ભવ્ય રથયાત્રા યોજાઈ, જેમાં અમદાવાદ જિલ્લાના પોલીસ વડા એસપી ઓમ પ્રકાશ જાટની ઉપસ્થિતિમાં આશરે 400થી વધારે એસઓજી પોલીસ જવાનો, સ્થાનિક પીએસ જવાનો, હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો, પોલીસ ટીઆરબી જવાનો, એલસીબી જવાનો તેમજ આરોગ્ય અધિકારીની ટીમ, યુજીવીસીએલની ટીમ તથા ધોળકા નગરપાલિકાના ફાયર ફાઇટરના જવાનોની સખત મહેનત અને પરિશ્રમના અથાગ પ્રયત્નો સાથે સુરક્ષિત પરિસ્થિતિમાં ધોળકા શહેરના ડીવાયએસપી શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબની મોનિટરિંગ અને ધોળકા પીઆઈ એનએમ ધવન સાહેબના નેતૃત્વમાં આજે ધોળકા શહેરની ઐતિહાસિક 75મી રથયાત્રાનું શ્રીકૃષ્ણ મંદિર 4 શેરીથી ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તેમજ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહી મંગળા આરતી, દર્શન, પૂજન, મહાઆરતીનો લાભ લીધો તેમજ વૈદિક મંત્રોચ્ચાર અને જય રણછોડ માખણ ચોરના ગુંજતા જયઘોષ વચ્ચે ભગવાનના પવિત્ર રથને વિધિવત નગરયાત્રા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું। ભક્તજનો સાથે રથનું દોરડું ખેંચી મહાનુભાવોને આ પવિત્ર યાત્રામાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। આ રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહથી છલકાતી પ્રતિકૃતિ સમાન ઐતિહાસિક રથયાત્રામાં ધોળકા શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો, બુરુંજ રોડ, ટાવર ચોક, જૂની નગરપાલિકા, મોહમ્મદી મસ્જિદ, કાળકામાં મંદિર, જૂના સ્વામિનારાયણ મંદિર, નવી નગરપાલિકા રોડ થઈને કલીકુંડ ગાયત્રી મંદિર સુધી પહોંચીને શાંતિપૂર્ણ ત્યાં પ્રસાદી ભોજન લઈ પરત નિજ મંદિર સુધી પહોંચી હતી। અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ તરફથી કારણે આજની આ રથયાત્રામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ધોળકા ટાઉન પોલીસની સ્થાનિક ટીમની સખત મહેનતના કારણે શાંતિપૂર્ણ રથયાત્રા પૂર્ણ થયેલ છે। આ રથયાત્રામાં ખાસ કરીને દિવાની કોટ પનારાવાસના મુસ્લિમ સમાજ તથા નાના રબારીવાસ મુસ્લિમ સમાજે તેમજ મોહમ્મદ મસ્જિદ આગળના મુસ્લિમ સમાજ તરફથી રથયાત્રાના આયોજકો તેમજ ભગવાન જગન્નાથના રથ અને પ્રતિમાનું ભવ્ય સ્વાગત કરેલ અને કોમી એકતાના પ્રતિકરૂપ મેરકુવા મુસ્લિમ સમુદાય તરફથી માજીદ મિયા, મુસ્તફા મિયા, મલિક તેમજ તેમના સાથી મિત્રો તરફથી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને તેઓ દ્વારા સમગ્ર રથયાત્રામાં પધારેલ ભાવિ ભક્તો માટે કોલ્ડ્રિંકનું પ્રસાદ વહેંચવામાં આવેલ, જે ધોળકાની હિન્દુ મુસ્લિમ એકતાનું અને માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે। ભગવાન શ્રી જગન્નાથજીની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના। એડિટર સુનિલ રાઠોડ।